વચનામૃત પત્રાંક 374 પાનું 333 અને પત્રાંક છે 376. આ પત્ર અંબાલાલભાઈ ખંભાતવાળા ઉપર છે. એમાં કૃપાલભાઈ મુંબઈથી લખે છે, મુંબઈ વૈશાખ વદ 1948. શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે. સ્તંભ તીર્થ ખંભાત મોટું તીર્થ હતું. 80 મંદિર કે 100 મંદિર જેવા છે આજે પણ. એટલું બધું. એટલે કૃપાલે કહેતે સ્તંભન તીર્થ જેનું નામ હતું. સ્તંભ તીર્થવાસી એટલે કે ખંભાતમાં રહેવાવાળા આવા જિજ્ઞાસુ પ્રત્યે અંબાલાલભાઈ. શ્રી મોહમયીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મા સમાન ભાવની સ્મૃતિએ યથા યોગ્ય વાંચશો. શ્રી મોહમયીથી. મોહમય છે, મોહમય આખું મુંબઈ છે, જ્યાં મોહ ને મોહ છે. મુનિઓને તો એવા સ્થાનમાં રહેવાની આજ્ઞા નથી. પ્રભુશ્રીએ ચોમાસું કર્યું ત્યારે કૃપાલે કે તમે અહીંયા મુંબઈમાં, તો કે ભગવાન આપનો મને સત્સંગ મળશે એના માટે, બાકી આવા સ્થાનમાં મહાત્માઓ શા માટે રહે? એમ તો એકાંત જોઈએ. જ્યાં ચારે બાજુ મોહનું પ્રબળ વાતાવરણ છે ત્યાં રહે જ નહીં. પણ એવી મોહમયી તો ચિંચ પોકલીથી રોજે કૃપાલદેવને પૂછ્યું કે ભાઈ મને સમાગમ મળશે? તો કે મળશે. તો રોજે કેટલા માઇલથી ચાલીને પ્રભુશ્રી એકલા ત્યાં જાય. શા માટે? કેટલી ભૂખ હતી, કેટલી ગરજ હતી, જિજ્ઞાસા હતી, તો એમને પ્રાપ્તિ થઈ. આપણને બી જિજ્ઞાસા આવી હોય તો લાભ થાય. જેમ ભૂખ લાગી હોય તો લુખો રોટલો હોય તો એ મીઠો લાગે, કેમ કે ભૂખ છે. અને પેટ ભરેલું હોય તો 5 પકવાન પણ એટલા મીઠા ન લાગે. ભૂખ જોઈએ, જિજ્ઞાસા જોઈએ. અને કૃપાલ કે જિજ્ઞાસા પણ એક મોટો ગુણ જાણીએ છીએ. જેને સત પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તે પણ મોટો ગુણ છે. એટલે એમને શું લખ્યું? શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ. અંબાલાલભાઈ પ્રભુશ્રી જેવા ખરા જિજ્ઞાસુ હતા તો જ્ઞાન પામ્યા. સૌભાગભાઈ કે જુઠાભાઈ પહેલાં આવા ખરા ભક્તો જિજ્ઞાસુઓને પ્રાપ્તિ થઈ છે. હા, સૌભાગભાઈ કે પ્રભુશ્રીજી અને અંબાલાલભાઈ એ 3 ઉપર ખૂબ જ પત્રો છે. અને અંબાલાલભાઈને કૃપાલદેવીને કહેવાથી બધા જ્યાં જ્યાં પત્રો એમને લખ્યા હોય ત્યાંથી સંગ્રહ કરવાની એમને આજ્ઞા આપી. તમે ઉતારો કરજો. તો આજે આપણી પાસે બધું જ છે, તો ક્યાંથી મળે? એટલે એ બધાનો પરમ ઉપકાર છે આપણા ઉપર. શ્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે શ્રી મોહમયીથી અમોહ સ્વરૂપ આ પત્રમાં પોતાની અદ્ભુત દશા કહે છે. નીચે પણ કહે છે, અહીંયા શરૂઆતમાં કહે છે, અમે ભલે આવી મોહમયી મુંબઈમાં રહીએ છીએ છતાં અમોહ સ્વરૂપ છે. અમને એની કોઈ અસર નથી. એટલે કે આ શું છે? પૂછ્યું તો કે આ સ્મશાન છે. તો અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છે. જેમ પ્રભુશ્રી કહે ને, આ તો પ્રભુ બધા મળદા. આપણે બધા બેઠા હોય ને કે પ્રભુ કે મળદા, તેમ કૃપાલ કે આ તો બધી સ્મશાન, બધા મળદા. આત્માને જુદો જુએ છે, કેમ કે એમના અંદર ભેદ પડી ગયો. એટલે એવા એમને રાગ થતો નથી. એટલે જ અમોહ સ્વરૂપ. શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ. ગાંધીજી પણ 2 વર્ષના પરિચયથી કહે છે કે અમે એમની સ્ત્રી પુત્રો સાથે પણ જોયા છે, છતાં પણ કોઈ દિવસે એમના પ્રત્યે મોહ થયો હોય એમ અમે જોયું નથી. ગાંધીજી બહુ શ્રુડ વ્યક્તિ છે.
એકદમ સૂક્ષ્મ અવલોકન કરવાવાળા કૃપાલનું વર્ણન બોડીનું પણ કેવું કર્યું છે, નાક આવું, મોઢું એવું, એમની ચાલ બધું જ. અને ઘણો હોશિયાર માણસ હતા. એ રાજનીતિમાં પડ્યા એટલે દેશને આઝાદ કરાવ્યો. જો આત્મકલ્યાણ ભળી વળ્યા હોત તો જ્ઞાન પ્રાપ્ત કરે એવો લોખંડી પુરુષ હતો. એવા પુરુષોએ પણ જોયું ને કૃપાલદેવ પોતે પણ કહે છે, શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મ સમાન ભાવની સ્મૃતિએ યથા યોગ્ય વાંચશો. આત્મ સમાન ભાવ એટલે સર્વ આત્મા અમારા જેવા જ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, અથવા બહુ પુણ્ય કેરામાં કહ્યું, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. તો જે પુરુષ આ કહે છે તેની દ્રષ્ટિ પણ એવી જ છે. ત્યારે કહે છે સર્વ આત્મામાં સમાન ભાવ છે. આત્મા સમાન ભાવની સ્મૃતિએ યથા યોગ્ય વાંચશો. તમે અમારા યથા યોગ્ય, તમારી જેટલી યોગ્યતા તેટલા પ્રમાણમાં પ્રણામ. હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષ રહે છે. નાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. નાની પુરુષનો દેહ બે કારણને લઈને વિદ્યમાન પડે વર્તે છે. પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષ રહે છે. ઘણો જ અમને બાહ્ય પ્રવૃત્તિ ખૂબ છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે. ઉપાધિને જેમ જેમ ઓછી કરવા માગે તેમ વધે છે. ભાગીદારો છે. કોઈને કંઈ બીજું કરી બેસે. હવે બધાને સત્તા છે, પણ સરવાળે આવે છે કૃપાલજી ઉપર. મુખ્ય નિયંતા એ છે, એટલે બધું સંભાળવાનું એમને પડે છે. એટલે હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. નાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે. અમારા દેહ શા માટે છે? પૂર્વે બાંધેલા કર્મોને છોડવા માટે, બાંધવા માટે નહીં. આપણે નવા બાંધીએ. નિર્જરા પૂર્વ કર્મોની તો બધાને છે જ. પ્રત્યેક જીવને કર્મનો ઉદય તો છે જ. અને જે ઉદયાવલીમાં કર્મ પેઠા એ જવાના જ. પ્રભુ શ્રી કે બધું જવા જ આવે છે, તું પકડીને બેઠો છે. એટલે કે તું ફરી મારા કર્મ છે, મારા કર્મ છે એમ કરીને તું રાગદ્વેષ કરે છે. બાકી કર્મ તો જવા જ આ બેઠા. પ્રતિ સમયે એ ઉદયમાં આવીને ખરી જાય છે. તો અમે એ રાગદ્વેષ કરતા નથી. માટે નાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. અનુકંપા બીજા જીવોના કલ્યાણ માટે. કર્મ ઉદય જિનરાજનો ભવિજન ધર્મ સહાર. જિનરાજ એટલે તીર્થંકરોની વાત છે. એમનો પણ કર્મનો ઉદય જ્યારે ગ્રસ્તાવસ્થા કે ભલે મુનિ અવસ્થામાં પણ હજાર લાખો જીવોને તારે છે, તે વખતે પણ એ તો એમના કર્મના ઉદયને જ ખપાવે છે. રાગદ્વેષ તો બધા નાશ પામી ગયા. ત્યારે પણ ભગવાનમાં એમ નથી હોતું કે હવે હું બધાનું કલ્યાણ કરું છું. કેમ કે ઈચ્છા માત્ર લોભ છે. એ તો લોભ કશાય સંપૂર્ણ જળમૂળથી નષ્ટ થઈ ગયો. એ તો જે પૂતગલ વર્ગણાઓ બીજા જીવોને કલ્યાણ કરવાની બંધાયેલી છે તે ખરી રહી છે. તેથી જીવોનું કલ્યાણ થઈ રહ્યું છે. એમ જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વ કર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપા અર્થે હોય છે. હવે ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. એમાં શું કહે છે?
જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે. સંસાર ઉત્પન્ન કયા ભાવથી થાય? રાગ દ્વેષ અજ્ઞાનથી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ છે. થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ છે. એટલે રાગ દ્વેષ અજ્ઞાન ભાવથી સંસારની ઉત્પત્તિ થાય. તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, જેના અંતાનુબંધી કશાય કહો રાગદ્વેષ ગયા, પ્રત્યાખ્યાની ગયા, પ્રત્યાખ્યાની પણ ગયા, કેવળના ન થાય ત્યાં સુધી સંજ્વલન કશાય માત્ર રહે. તો જેને મુખ્યત્વે આ કશાય ભાવો ક્ષીણ થઈ ગયા છે એવા જ્ઞાની બાહ્ય પ્રવૃત્તિમાં હોય, જેમ કે તીર્થંકરો રાજ્ય કરતા હોય, ચક્રવર્તી હોય, લડાઈઓ પણ કરતા હોય, એવો એમનો ઉદય હોય, છતાં પણ અંતરથી તો એની નિવૃત્તિને જ ઈચ્છે. એમ નહીં છે કે સુખ દુઃખ છે, આપણે અહીંયા બેઠા છીએ, ઘરમાં છીએ, રાજ્ય કરીએ છીએ, એવો અંતરમાં ભાવ બિલકુલ નહીં હોય. ત્યાંથી એ નિવૃત્ત થવાને જ ઈચ્છે. જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, જેના અંદરથી રાગદ્વેષ અજ્ઞાન રૂપ કશાય મોટા ભાગે ચાલ્યા ગયા છે, એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને, બાહ્ય પ્રવૃત્તિથી છૂટવાને અને સત્સમાગમમાં ના નિવાસપણાને ઈચ્છે છે. વારંવાર આપણને થાય કે કૃપાલદેવ જેવા વારંવાર સત્સંગને કેમ ઈચ્છે? એમને શું છે? એમને તો ઘર કે વન કે જન બધું સરખું છે, છતાં પણ એવી સ્વાભાવિક અંતરની ભાવના એમના હૃદયમાં હોય છે કે આ ઉપાધિથી છૂટીએ. ત્યાં આત્મધ્યાનમાં વિક્ષેપ છે. એક તો કોઈ વિક્ષેપ એકાંતમાં સ્વરૂપ ચિંતન આત્મામાં લીન થઈને આનંદ ભોગવે, અને ઘરમાં તો બધો વિક્ષેપ જ છે. છતાં પોતે સંભાવે સહન કરે છે, પણ ઈચ્છા તો એ જ હોય કે આ જંજાલથી છૂટીએ અને નિરંતર મુમુક્ષુ જીવોના સમાગમમાં રહીએ. જ્યાં સુધી ઉપાધિ યોગ છે ત્યાં સુધી એથી નિવર્તવાય છે અને મુમુક્ષુના સમાગમમાં રહેવાય છે. એવી સહજ સ્વાભાવિક ઈચ્છા જ્ઞાનીને પણ હોય છે. એટલે એ કહે છે કે જેને જે ભાવથી સંસાર ઉત્પન્ન થાય એ ભાવ મટી ગયા છે જેના. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. સત્સંગમાં નિવાસ ઈચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદય પ્રાપ્ત ન હોય, તે જોગનું એટલે કે સત્સંગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય, ઉપાધિ છૂટતી ન હોય, સત્સંગ મળતો ન હોય, ત્યાં સુધી જ્ઞાની શું કરે? તે જોગનું એટલે સત્સંગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. અવિષમપણે સ્થિતિ પ્રાપ્ત થઈ છે, કર્માધીન ઉપાધિ કે જે કંઈ પણ શારીરિક દુઃખ હોય કે વ્યાધિ ઉપાધિ ગમે તે જ્ઞાનીને પણ ઉદયમાં હોય, તો જ્યાં સુધી છૂટવાની ઈચ્છા રાખી પણ એ છૂટવાનો જોગ ન બને ત્યાં સુધી એ અવિષમ ભાવે વર્તે છે. સાક્ષી ભાવે જોયા કરે છે. જે ઉદય આવે અને ઉદાસીન ભાવે એ કર્મોને વેદે છે. ઉદાસીન, ઉદ એટલે અધર, બેસવું, ક્યાંય લેપાય નહીં. આપણે જ્ઞાનીમાં આ જ અંતર છે. જ્ઞાની ખાય પીએ, ઘરમાંય હોય, ગ્રસ્તપણું પણ હોય, સ્ત્રી પુત્રાદિ પણ હોય, ધંધો પણ કરતા હોય, પણ એમની પ્રવૃત્તિ માત્ર ઉદયાધીન વિચરે. ઉદય પ્રયોગ એટલે અનાસક્ત ભાવે, માત્ર સાક્ષી ભાવે કે ઉદાસીનપણે હોય. જ્યારે આપણે આસક્તિપૂર્વક હોય, ખૂબ અંદર મોહ હોય, રાગ હોય, આસક્તિપૂર્વક આપણી ક્રિયા હોવાથી આપણને નવીન બંધ છે ને જ્ઞાની બધી ક્રિયા કરતાં ઉદયાધીન સમજીને બધું ઉપલક જ એનો વ્યવહાર હોય. એટલે બંધાતા નથી અને આપણે બંધાઈએ છીએ.
તે જોગનું એટલે સત્સંગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે એટલે સાક્ષી ભાવે અથવા પરમ ઉદાસીન ભાવે અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય, સારી કે ખોટી, સારામાં હર્ષ પણ ન કરે, લાખ રૂપિયાનું નુકસાન થાય તો એ જ્ઞાનીને શોક નહીં થાય, અને લાભ થાય તો એમને આનંદ ના થાય. એમ અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી, પૂર્વે આવા ઘણા જ્ઞાની પુરુષોનો કૃપાલદેવે સમાગમ કર્યો છે પૂર્વભવમાં. હવે એવા મહાપુરુષોની સ્મૃતિ આવે છે વારંવાર. એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ચરણ કમલની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. પરમ વિશેષ ભાવે, વિશિષ્ટ ભાવે. જોકે એમને પૂર્વ આવા જ્ઞાની પુરુષોની સ્મૃતિ આવી છે, પણ ખરેખર એમની દશા પણ એવી જ છે કે જે ઘરમાં રહ્યા છતાં ઉદાસીનપણે જ વર્તે છે. એમને પૂર્વની વાત કરી, એવા જ્ઞાની પુરુષો ઉપાધિમાં રહ્યા છતાં સંભાવે એને ભોગવે અને ઉદાસીન ભાવે ભોગવે, ક્યાંય લેપાય નહીં અને નિરંતર સત્સંગને જ ઈચ્છે એવા જ્ઞાની પુરુષોના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. અહીંયા તો કર્યા એવા મહાપુરુષો જે હોય તે, અને નીચે છેલ્લી લીટીમાં પોતે જ પોતાને નમસ્કાર કરે છે. એટલે આ દશા પોતાની જ છે. કેમ કે છેલ્લી લીટી શું છે? અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. એટલે આ દશા પૂર્વે જ્ઞાનીઓની કહો કે કૃપાલયની કોઈ એક જ છે. આજે એમની પણ એ જ દશા છે. હા, 24 વર્ષ. એમને ક્ષાયિક સંકિત આ ઉંમરમાં જ થયું. ક્ષાયિક સંકિત પછીના આ પત્રો છે. એટલે હા, 48નો છે. બરોબર છે. 1947માં જ થઈ ગયું ક્ષાયિક સંકિત, ત્યાર પછીની આ વાત છે. એટલે એવી પરમાત્મા દશા પ્રગટ થઈ છે. એટલે પોતે પોતાને નમસ્કાર કેમ કરે? આનંદગંજીની જેમ. આનંદગંજીએ શાંતિનાથ ભવનમાં શું લખ્યું? અહો અહો. એમને કેટલું આશ્ચર્ય થાય છે કે આવી અમારી દશા. અહો અહો હું મુજને કહું. કોને કહું? બીજો તો કંઈ મારી દશા સમજી શકે નહીં. હું મારા આત્માને જ કહું છું. અહો અહો હું મુજને કહું. નમો મુજ નમો મુજ રે અમિત ફળદાન દાતારની જે હાની ભેટ થઈ તુજ રે શાંતિજીને એક મુજ વિનતી. અહો અહો હું મુજને કહું. કોણ બીજું તો સમજી શકે આ અંતરંગ આત્મદશાને? નમો મુજ રે. તેમ કૃપાલ કે હું શ્રી રાયચંદ પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર પૂરો કરીએ છીએ. કેવી દશા લખી? અવિષમપણે જે આત્મધ્યાન વર્તે. આવી ઉપાધિ મુંબઈ જેવા મોહમય નગરીમાં રહેતા છતાં પણ અમોહ ભાવે નિર્લેપપણે આત્મધ્યાનમાં જે લીન રહી શકે છે એવા શ્રી રાયચંદ્ર, તેને તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. આ તો કરોડો માણસોમાં એક છે આવો દાખલો. આ અપવાદરૂપ પુરુષ છે. આવા ઉત્તમ દશાને પામેલા પહેલાં તો આ કળીકાળમાં હોય જ નહીં. તો કે આપના મહાપુણ્યયોગી બ્રહ્મચારી લખે છે કે આવી ચડ્યા, બાકી હવે 18,000 વર્ષ બાકી રહ્યા એવો પુરુષ નહીં થાય. બાની મારી કોયલની જેમ પોતે કે અમે અહીંયા આવી ચડ્યા,
બાકી આવા કાળમાં, આવા ઊંડા અવસરીપણી કાળમાં જ્યાં બીજો એક એવો પુરુષ નથી દેખાતો કે જેને પાસે હૃદય ખોલીએ, સૌભાગ્યમય મળ્યા ત્યારે એમની ઉત્તમ દશા જોઈને કંઈક હૃદય ઠાલવાની જગ્યા મળી, બાકી કોઈ નથી દેખાતું. એ કે અમને તો આ માર્ગની પ્રભાવના કરવાની ભાવના નહોતી, કોઈ બીજો કરે તો બહુ જ સારું, પણ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવતા કોઈ દેખાયું, જણાયું નહીં. એટલે આ બાજુ ભયંકર આ ઉપાધિનો ઉદય, ગ્રસ્ત વેશ, છતાં પણ જેટલું કરી શકે તેટલું કરી જ ગયા. સત્ય ધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્યા દેહથી. કેટલું કર્યું, કેટલી ઉપાધિ, કુટુંબ, ઉંમર કેટલી, માત્ર 33 વર્ષ, અને એના અંદર એટલું બધું આખું વચનામૃત જેટલું મોટું 1000 પેજ લખીએ તો પાછા 1500 થાય, હાથથી લખીએ તો. આટલા કાગળો, આવા મોક્ષ માર્ગ એટલે એક એક પત્રમાં આવો ગૂઢ રહસ્ય શાસ્ત્રોનું પ્રતિપાદન કરવું, મોક્ષમાળા રચવી, આત્મસિદ્ધિ રચવી 1.5 કલાકમાં, આ કંઈ આ ભવની સાધના નથી, અનેક ભવની આરાધના. તેનું આ ફળ છે. કોઈક આપણા જેવા ભાગ્યશાળીઓના ઉદય થઈ ગયા કે આવો પુરુષ આપણા હાથમાં આવી ગયો, કંઈક શ્રદ્ધા અંશે થઈ ગઈ, નહીં તો અનંત કાળથી ભટકીએ છીએ. પ્રભુશ્રીની કેવી યોગ્યતા હશે! પહેલી જ વાર મુલાકાતે કૃપાલને શું કે, ભગવાન અમને બચાવો, અમે અનંત કાળથી ભટકીએ છીએ. કેમ કહી શકે? એક ગ્રસ્ત વેશમાં એક પુરુષ છે અને પોતે મુનિ છે ને અમે અનંતકાળથી ભટકીએ છીએ, અમને બચાવો, શું કરવું અમારે? કેટલી યોગ્યતા! આપણને ઓળખાણ હોત તોય નહીં થાત. એટલે જે થયું જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. સારું થયું કે હમણાં મળ્યા. ખામી એક જ છે કે પ્રભુશ્રી જેવા હાજર હોત તો તે વખતે આપણને ઘણું બળ મળત, પણ જે છે તે બધું જ છે. આપણી પાસે શું વાતો કરતા હતા, કહેતા હતા, બધું જ છે. હવે આપણી જો ભૂખ ઉગડે ને તો 56 ભોગ તૈયાર છે. બધા ભૂખ જોઈએ, બધું જ છે. વચનામૃત છે, ઉપદેશામૃત છે, બોધામૃત છે, બધું જ છે. હવે આપણી જિજ્ઞાસા કેમ વધે તો આપણું કામ થાય એવું છે. બાહ્ય પછી કહે છે, તે જ્ઞાનીના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ, અમે કૃપાલ કે અમે જે હાલ પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. પર ઈચ્છા, કુટુંબની ઈચ્છા કહો કે પ્રારબ્ધની ઈચ્છાથી રહીએ છીએ. અમારી કોઈ ઈચ્છા નથી. આ સંસારમાં અંશમાત્ર રહેવાની. આ પ્રારબ્ધ કર્મ પૂર્ણ થાય તો એક સમય પણ સંસારમાં નહીં રહીએ, ઉઠીને ચાલ્યા જઈએ એવી અમારી તૈયારી છે. પણ આ કર્મ પકડી રાખે છે, એ બધા છોડવા છે. માટે હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાદ નથી પામતો. આત્મદ્રષ્ટિનું અખંડપણું, અમારી જે આત્મધારા સમ્યક દ્રષ્ટિની, તે એ પ્રવૃત્તિ યોગથી બાધા પામતી જ નથી. એટલે મોહમયી નગરીમાં પણ અમોહપણે. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ યોગથી બાદ નથી પામતો. મુંબઈ જેવી પ્રવૃત્તિથી પણ વેપારની માટે ઉદય આવેલો એવો તે યોગ આરાધીએ છીએ. ઉદય આવેલો યોગ આરાધીએ છીએ, એથી છૂટા થવું છે. અમારો પ્રવૃત્તિ યોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. અમને તો સંભાવ જ છે, અમે છૂટીએ છીએ, પણ અમારો પ્રવૃત્તિ યોગ બીજાના કલ્યાણ માટે વિયોગરૂપ છે. કેમ? બીજા ઓળખી ન શકે. એક તો અમારું આવો ઉદય આ જ્ઞાની છે, કેમ ઓળખે? અને બીજું, અમને પણ સમય નથી મળતો. સમાનું કંઈ કલ્યાણ કરવું હોય તો સમય અમને નથી મળતો આવી પ્રવૃત્તિ યોગથી. અને બીજાને અમારી ઓળખાણ જ થઈ ન શકે, આનો વિયોગ છે.
બીજો અમારું તો અમારું થઈ જ રહ્યું છે. અમારો પ્રવૃત્તિ જોગ જિજ્ઞાસુ પ્રત્યે, જે જિજ્ઞાસુ હોય તેના પ્રત્યે પણ કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. એને કલ્યાણનો વિયોગ છે. બીજો સમજી ઓળખી શકે નહીં તો અમારે આ વચન પર એને વિશ્વાસ આવે નહીં, શ્રદ્ધા આવે નહીં, તો એ અમારી આજ્ઞામાં વર્તે નહીં, એ પ્રમાણે કરે નહીં, એટલું એનું કલ્યાણ થાય નહીં. આટલો બાદ છે. જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે કોઈ જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. પહેલાં તો કહ્યું કે અમારે આ ઓળખાણ નહીં થાય એટલે એને કલ્યાણનો વિયોગ છે. પણ કોઈ જીવ જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, આત્મ સ્વરૂપ જેને વિશે પ્રગટ છે, સત સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ જેને પ્રગટ છે આપણા માટે માનવ કૃપાળુદેવ, એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિનો ત્યાગ કરી, લૌકિક ઈચ્છાઓનો ત્યાગ કરી કૃપાળદેવ પ્રત્યે, જે સૌભાગભાઈને જે હતી કોઈ પણ કૃપાળદેવથી આપણું સાંસારિક કામ સિદ્ધ થાય એવી બધી ભાવના મૂકી દઈ માત્ર આત્માર્થે ભાવે પણ, ભાવે એટલે સાચા ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે એ સાચા આત્મજ્ઞાની જેને આત્મા પ્રત્યક્ષ છે, પ્રગટ છે એવા પુરુષનો જે આશ્રય કરે છે, સાચા ભાવે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. જેને અમારા જેવા પ્રત્યે વિશ્વાસ આવી જશે અને અમે કયા એ પ્રમાણે વર્તશે તો એનો મોક્ષ નિકટ છે. એના માટે આશ્રિતપણે, એના માટે બ્રહ્મચારીજીએ આ વાત સમજાવી છે. પત્ર સુધામાં પત્રાંક 689 5/601 કહે છે, પત્ર સુધા પત્રાંક 689 આશ્રય, આશ્રય શું છે જ્ઞાનીનો તે સમજાવે. અગાસ્ટ તારીખ 11/9/46 આપે આશ્રય ભક્તિ વિશે પત્રમાં પૂછાવ્યું છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પત્રાંક 572 વિચારશો જી. તે પત્ર ઉપરથી વખતે આપને પૂછવું થયું હોય તો ટૂંકામાં જણાવવાનું કે પરમ કૃપાળુ દેવે જે આજ્ઞા જન્મ મરણ છૂટવા માટે આપી છે તે મારે તે પરમ પુરુષની શ્રદ્ધાએ આરાધવી છે. બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. એ જ પુરુષને રાજી રાખવા આટલો ભવ ગાળવો છે. તેના વચનો જે છપાયા છે તેનો અભ્યાસ કરી તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે એમ જેના હૃદયનો નિર્ણય છે અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે તેથી વિપરીતપણે વર્તાય ત્યાં ખેદ થાય છે તે પુરુષને તેની આશ્રય ભક્તિ છે એમ સામાન્યપણે ગણાય. આપણે આશ્રય એટલે શરણ, આપણે કૃપાળદેવનું શરણ લીધું માનો. એનો અર્થ શું કે કૃપાળદેવની આજ્ઞાએ વર્તવાની આપણી ઈચ્છા છે. એ કેમ જેમ કરવું છે. આમાં એમ કે છે કે જેને એવો નિશ્ચય હોય હૃદયમાં કે ટૂંકામાં જણાવવાનું કે કૃપાળુ દેવે જે આજ્ઞા જન્મ મરણ છૂટવા માટે આપી છે, આખો વચનામૃત આજ્ઞા છે અપેક્ષાએ જોતા બધી જ, તે મારે તે પુરુષની શ્રદ્ધા, પરમ પુરુષની શ્રદ્ધાએ આરાધવી છે. કૃપાળુ દેવે જે જે કહ્યું છે તે મારે કરવું જ છે. હૃદયમાં કરી ન શકે માનો. એ તો કે રાગદ્વેષ અજ્ઞાન છોડી દો, એ તો મારાથી બધું નહીં છૂટ્યા. પણ રાગદ્વેષ અજ્ઞાન છોડવા યોગી છે, આ જ કરવા યોગી છે એવો ભાવ તો કરી શકાય. અને એ તરફ આપણો પુરુષાર્થ બી હોય. જેમ તેમ રાગદ્વેષ કશાયો ઘટતા હોય, કેમ ઘટે
તો કે છે એ બી આશ્રયભાન છે. થાય એટલી શક્તિથી તો આરાધન કરે જ, એની આજ્ઞાનું ન થઈ શકે તેના માટે ભાવ રાખે છે કે મારે કરવું તો એ છે. એ ભાવ અહીંયા કે છે તો એ આશ્રયભાન કહેવાય. ટૂંકામાં જણાવવાનું કે પરમ કૃપાલ દેવે જે આજ્ઞા જન્મવર્ણ છૂટવા માટે આપી છે તે મારે તે પરમ પુરુષની શ્રદ્ધાએ આરાધવી છે. બધી આજ્ઞાઓ બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી. બીજું આ ભવમાં મારે કંઈ કરવું જ નથી. એ જ પુરુષને રાજી રાખવા એટલે કે એની આજ્ઞા પ્રમાણે વર્તવા ભવ ગાળવો છે. તેના વચનો જે છપાયા છે વચનામૃત, તેનો અભ્યાસ કરી તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે. કૃપાલદેવે જેમ પત્રોમાં જણાવ્યું છે તેવા જ ભાવ કરીને મારે પણ એવું વર્તવું છે. એવો નિશ્ચય આપણા હૃદયમાં હોવો જોઈએ. બધું કરી ન શકે, ભાવ તો જોઈશે જ શ્રદ્ધારૂપે. તેના વચનો જે છપાયા છે તેનો અભ્યાસ કરી તેણે જણાવ્યું છે તેવા ભાવ કરી વર્તવું છે. તે ભાવે જ વર્તવું છે એમ જેના હૃદયનો નિર્ણય છે. હૃદયમાં જેને આ નિર્ણય છે કે મારે તો આ ભવમાં કૃપાલદેવની આજ્ઞા એ જ વર્તવું છે, એણે જેમ કહ્યું તેમ જ કરવું છે, એ સિવાય મારે બીજા કોઈની જરૂર નથી. એમ કહ્યું બીજું મારે આ ભવમાં કંઈ કામનું નથી, મારે આ જ કામ કરવું છે એમ જેના હૃદયમાં નિર્ણય છે અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે. આપણે તો કૃપાલની આજ્ઞા પ્રમાણે જ વર્તવું છે, પછી કરે બધું બીજું જ. રાગ દ્વેષ મોહ કામ ક્રોધ આદિ ભાવમાં જ પ્રવર્તે ને વાત એમ કે આપણે તો કૃપાલદેવના શરણે છીએ એ કેમ આપણે કરવું છે, તો કામ ના આવે. યથાશક્તિ આવા ભાવે તો યથાશક્તિ તો એનું વર્તન તે તરફ હોય જ. એકદમ નહીં છોડી શકે બધા કશાય ભાવો કે વિષયો, પણ મનમાં તો એ જ હોય કે મારે આ એવું જ જોઈએ છે, આ જ કરવું. સર્વ વિષય કશાય ન બાળી ઝાડી ફૂંકી મૂકી દાડો પાવાડો કરીને ચાલ્યા જવું જ. પ્રભુશ્રી કહે ને એમ ચાલ્યા જાઓ વિષય કશાને બાળી મૂકીને, એમ ભાવ એના હૃદયમાં એવો આવવો જોઈએ. અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં વર્તે છે. જેટલી એની શક્તિ હોય, બધાની શક્તિ સરખી ન હોય, જેટલો એ વિષય કશાયથી એ મંદ એને કરી શકે તેટલા જરૂર કરે. તેથી વિપરીતપણે વર્તાય. વાલે જે આજ્ઞા કરી હોય ને આપણે વિપરીતપણે વર્તાય ત્યાં ખેદ થાય છે કે આમાં કૃપાલીની આજ્ઞા નથી, છતાં આ કરું છું, આ મારી ભૂલ છે, મારી કમજોરી છે. એ એને હૃદયમાં ખેદ હોય તો એ માર્ગમાં છે, તો એ આશ્રિતવાન છે. નાની ને જ્ઞાનીનો આશ્રયવાન બે મોક્ષ માર્ગમાં છે. નાની કે આજનું આજ બધું થતું હોય તો આજે આપણને કલ્યાણ થઈ જાય, સમકીત હમણાં થઈ જાય, પણ એ થઈ ન શકે. અનાદિકાલના કર્મના આવરણો કેટલા બધા કયા જીવ પર છે, બધાનું જુદું જુદું છે. પણ એને જો નિર્ણય માનવા કર્યો હોય કે મારે તો કરવું આ જ છે, આ ભાવમાં સમકીત પ્રાપ્ત કરવું જ છે, ક્ષાયિક થાય તો ઠીક, નહીં તો ઉપશમ તો કરવું જ છે, એવો જે કંઈ મનમાં નિર્ણય કરી શકે તો એ જ્ઞાન મેળવવું જ છે. તો જ્ઞાન નાની પાસેથી જ મળશે. જેના હૃદયમાં નિર્ણય છે અને પોતાની શક્તિ પ્રમાણે તે ભાવમાં જે વર્તે છે તેથી વિપરીતપણે વર્તાય, નાનીની આજ્ઞાથી વિપરીતપણે વર્તાય, ત્યાં એને ખેદ થાય છે. તે પુરુષને તેની આશ્રય ભક્તિ છે. તે પુરુષ જરૂર એક જ્ઞાનીનો આશ્રિત છે એમ સામાન્યપણે ગણાય. એટલે આશ્રય મેં લીધો હોય તો યથાશક્તિ તો એ પુરુષાર્થ કરે જ, પછી નહીં બની શકે તેનો એને ખેદ રહે. એટલે અહીંયા કહ્યું જેને વિશે સત સ્વરૂપ વર્તે છે, સત સ્વરૂપ આત્મ સ્વરૂપ જેને વિશે વર્તે એટલે કે આત્મ સ્વરૂપ જેને પ્રગટ છે, એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિનો ત્યાગ કરી લૌકિક કોઈ પણ ઈચ્છા નાની પ્રત્યે રાખ્યા વગર સાચા ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. તે નિકટપણે મોક્ષ પામશે. નાનીની આજ્ઞા ઉઠાવોને જેને દ્રઢભાવ વર્તે
તે કાળે કરીને અવશ્ય તે સ્થિતિને પામશે. હવે 454 પાન ઉપર 572 પત્રમાં કહે છે, આ પત્રમાં શું કહે છે? પત્રાંક 572. આ પણ અંબાલાલભાઈ ઉપર જ છે કે સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીવ્ર જ્ઞાન દશા કહી છે. તીવ્ર જ્ઞાન દશા કોને કહી? કે સર્વ વિભાવથી ઉદાસીન, સર્વ ગમે તેવા ભાવોમાં ઉદાસીન એટલે ઉદાસીન ભાવે રહે, એટલે વિભાવ ભાવમાં જેની વૃત્તિ ન જાય એવી દશા. અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે. અત્યંત શુદ્ધ નિજ એટલે પોતાના આત્માનો શુદ્ધ પર્યાય ને સહજપણે ભજે, એટલે કે આત્મા સ્વરૂપનું ઓળખાણ જેને થાય છે તેને સહજ દશા જ હોય છે. એને જ્ઞાન થઈ ગયું પછી એની વૃત્તિ ત્યાં જ એ નજરાય છે, એની ત્યાં જ એ સુખ અનુભવી લીધું એટલે હંમેશા જાણે બસ એ જ અનુભવીએ, બીજું બધું છાસ બાકડા જેવું ફીકું થઈ જાય. શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રીજીને તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનીઓએ તીવ્ર જ્ઞાન દશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં, કેવળ જ્ઞાનમય દશા છે. એવું કેવળ જ્ઞાન આવ્યા વિના કોઈ પણ જીવ સર્વ પ્રકારના કર્મબંધનથી છૂટી શકે નહીં. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રીજીને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. ભગવાને કહ્યું તે અખંડ સત્ય છે, એમાં કોઈ જાતનો ભૂલાવો નથી, પરમ સત્ય છે. ભગવાને કહ્યું એમ કૃપાલી અનુભવથી કહે છે. કોઈક જીવ એ ગહન દશાનો વિચાર, કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. એવી જે તીવ્ર જ્ઞાન દશાનો ભાવ ભાસવો એ તો કોઈક જીવથી થઈ શકે. કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશા આ જીવે પ્રવૃત્તિ કરી છે. અનાદિકાળથી આપણે અજ્ઞાની છીએ એટલે જ્ઞાનીઓની જ્ઞાન દશાને ઓળખવાની શક્તિ આપણી નથી. હા, ક્ષાયિક સમકી તો ખરું, પણ આ તો ઠેઠ એથી પણ ઊંચી દશા લાગે છે. કેમ કે સર્વવિભાવથી ઉદાસીન અને પાછો શુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય આત્માનો કેવળ જ્ઞાનમય છે. શુદ્ધ પર્યાય, શુદ્ધ અવસ્થા, અત્યંત એટલે સંપૂર્ણ. અમે સંપૂર્ણ શુદ્ધ નિજ પર્યાયને પાછો સહજ પડે આત્મા ભજે તેને શ્રીજીને તો તીવ્ર જ્ઞાન દશા, કેવળ જ્ઞાન નજીકની દશા કોબલે એને ક્ષાયિક સમકીર્તિ આપ આગળ. ક્ષાયિક સમકીર્તિ તો કૃપાળી પણ છે, પણ જેનો ચારિત્ર્યમાં પણ લગભગ ક્ષીણ થવા આવ્યો છે. કૃપાલને નહીં વાત સંજ્વલન કસાયથી ચારિત્રમોનો ઉદય એ જાય તો કેવળ જ્ઞાન થાય. મોટા મોટું પાપ દર્શનમાં જેનો ગયો, જે મેરુ પર્વત જેવું પાપ ગયું, રાઈના દાણા જેવું રહ્યું, એ પણ પ્રતિ સમય જવાના ક્રમમાં જ છે. એટલે એવી દશા આવ્યા વિના તો કોઈ જીવ બંધન મુક્ત હોય જ નહીં. સર્વથા કર્મોથી મુકાવવું ક્યારે બને? ઠેઠ કેવલ લગભગ ભૂમિકા જેવો જાય તો પછી એને બધા તૂટતા જ જાય બંધન, એ તરફ જ હોય છે. એટલે કેવલ લગભગ ભૂમિકા એવું દેખાય છે. એવો સિદ્ધાંત પાછો શ્રીજીને ભગવાન તીર્થંકરોએ પ્રતિપાદિત કર્યો છે, નક્કી કર્યો છે, જે અખંડ સત્ય છે. કોણ કહી શકે અખંડ સત્ય છે? પોતાને અનુભવ છે. તીવ્ર જ્ઞાન દશા હોય તો શું હોય એવો જેને સાક્ષાત અનુભવ છે તે આ ભગવાને કીધું અખંડ સત્ય છે, પરમ સત્ય વાત છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવાયો, જેવી દશાએ જે પહોંચ્યો હોય તે જ એનો વિચાર કરી શકે. કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે. આપણે અનાદિકાળથી અજ્ઞાની જ છીએ, જેને અગૃહિત મિથ્યાત્વ કહે. ગૃહિત કોને કહે? આ ભવમાં જે કુલમાં આપણે જન્મ્યા હોઈએ, કોઈ વૈષ્ણવ કે બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ કે નવા નવા આ વખતે જે માન્યતાઓ ગ્રહણ કરી હોય
આપના મતની તે ગૃહિત મિથ્યાત્વ છે. હા, અગૃહિત એટલે અનાદિકાળથી હું દેહ જ છું, રાગદ્વેષ જાણે મારો સ્વભાવ જ નહીં થઈ ગયો એવું એને લાગે છે. એનું કારણ કે કોઈ કાળે એનામાંથી એ ગયા જ નથી. અનાદિકાળમાં એને અગૃહિત ગ્રહણ કરેલું નથી, છે જ અનાદિથી. એ મિથ્યાત્વ, મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ વગેરે. એટલે કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાય, અત્યંત અજ્ઞાન દશાય. આ જીવે પ્રવૃત્તિ કરી છે તો તે પ્રવૃત્તિ આ વિષય કસાયની એકદમ અસત્ય અસાર સમજાઈ તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે. કોઈ કાળે વિષય કસાય આપણા અંતરમાંથી ગયા નથી. હવે એકદમ આજના આજ નીકળી જાય નહીં બને. અનાદિકાળનો આ મેલ છે, એકવાર ધોવાથી કે નીકળે નહીં. એમ એ પ્રવૃત્તિ અનાદિનું અજ્ઞાન છે, તે પ્રવૃત્તિ એકદમ અસાર અસત્ય સમજાઈ તેની નિવૃત્તિ સૂઝે એ બનવું બહુ કઠણ છે. માટે તો કેવી રીતે મેલ કાઢવો અનાદિનો? માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. જો ખરેખર અનાદિનો મેલ કાઢવો હોય મિથ્યાત્વનો અજ્ઞાનનો, તો જ્ઞાની પુરુષનું શરણ લેવું. કેમ કે એમનો મેલ ગયો છે, એ મેલ કાઢવાનો ઉપાય જાણે છે. હવે એ પુરુષ પ્રત્યે આપણી ભક્તિ જાગે, શ્રદ્ધા આવે તો જ્ઞાની જે કહે તે આપણને મનાય, અને મનાય તો આપણે પણ એ પ્રયોગ કરીએ તો આપણું અજ્ઞાન જાય. એટલે ઉપાય આ જ છે. અરૂપી વસ્તુ એવો આત્માની ઓળખાણ એમ થવી સહેલી નથી. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે. ભગવાન તીર્થંકરોએ, તીર્થંકરો તો 24 જ હોય, અને કાળ તો અનંત કાળ હોય. એમાં કોણ તારે છે? સદગુરુ જ તારે. ભગવાન ઋષભદેવને અને બીજા અજીતનાથ ભગવાન વચ્ચે તો અસંખ્યાત વર્ષોનું અંતર છે. આપણે ગણાય નહીં એટલું. તો ભગવાન તો પાછા અજીતનાથ તો થયા કેટલાક અસંખ્યાત વર્ષે, ત્યાં સુધી આ બધા જીવોનો ઉદ્ધાર કોણ કરે? ભગવાન ઋષભદેવનો આશ્રય લઈને જ્ઞાનીઓ જ તારે. એટલે માર્ગ જ્ઞાનીના હાથમાં છે. એટલે કે છે આ ભક્તિ જીને નિરૂપણ કરી. કોની? જ્ઞાનીની. કે ભાઈ અમે તો કેટલા વર્ષ રહીએ પછી તમને તારનાર જ્ઞાની છે, એના પ્રત્યે ભક્તિ લાવો, એના પ્રત્યે વિશ્વાસ લાવો, એની વાત માનો, તે પ્રમાણે કરો તો તમારો ઉદ્ધાર છે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગ જીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. જ્ઞાની પ્રત્યે ભક્તિ લાવો, જ્ઞાની કહે તેમ કરો તો સુલભપણે તમને જ્ઞાન દશા તમને પણ પ્રગટે. કેમ કે જાણે છે, એ વર્તમાનમાં હોય છે, અને આપણા જીવો કેવા છે, કેવી આપણી યોગ્યતા છે, એ જીવોને કઈ પ્રકારે ઔષધ આપવું જ્ઞાની જાણે. આપણા વર્તમાન કાળમાં આપણે બધા કેવા જીવો છે તે કૃપાલયમાં ધ્યાનમાં છે. એટલે આપણે કેવો બોધ આપવો જોઈએ એ જાણે છે જ્ઞાની. ભગવાન મહાવીરના સ્વામીના વખત જીવો તો આવા માયાવી નહોતા, સરળ જીવો હતા. હવે આ બધા કપટ દિવસે છે વધતું જઈ મોહ માયા. એટલે આ જીવોને શું જરૂર છે પહેલાં એ વર્તમાનમાં કે ભૂતકાળમાં 100 વર્ષ પહેલાં કૃપાલય થયા એ જાણે છે. એટલે એમને માટે એ વિશેષ દવા છે. એટલે કે આત્મભ્રાંતિ સામે રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય, ડૉક્ટર, સુજાણ, નિષ્ણાત ડૉક્ટર છે. શાના? આત્મભ્રાંતિને ટાળવા માટે, જે અનાદિની છે, અનાદિનો મિથ્યા ટાળવા માટે. ગુરુ આજ્ઞા સંપથ્યની, આજ્ઞા ગુરુદેવની આરાધવી. ગુરુ આજ્ઞા સંપથ્યની ઔષધ શું? વિચાર ધ્યાન. નાની પુરુષોના આપેલા બોધનો વિચાર કરવો. શું કહેવું છે જ્ઞાનીને? એક એક
એક એક શબ્દ જ્ઞાનીઓ લખે એનામાં કે છે એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આપણી બુદ્ધિ કેટલી? ઠીક છે, આપણે સમજવાનો અંશે પ્રયત્ન છે, બાજુ એમાં અનંત છે. આનંદગંજી યશોવિજયજી એટલા શાસ્ત્રો ભણીને આવ્યા પંડિત થઈને, અને જુદા જુદા અર્થ કરવા કે ધમ્મો મંગલ મુક્તિટમ તો એક કર્યા, બે કર્યા, 12 પ્રકારે કર્યા જુદા જુદા અર્થ. તો આનંદગંજી કે બસ એટલું જ? ફરી કરવા કહેતો કે એમને થયું હજુ ફરીશું, આટલું બધું તો કર્યું ને? તો કે તમે જ કરો. એમને ચલાવ્યું તો કે 3 દિવસ સુધી એ અર્થ આનંદગંજી કર્યા. આપણને એમાં કંઈ નહીં લાગે. એમ આપણને કે હું તો દોષ અનંતનો આપણે બોલીએ, પણ આપણા દોષ જોઈએ તો કેટલા જણાય? 2, 4, 5, 15 માંડ ખ્યાલમાં આવે. ક્યાં છે અનંત દોષ? આપણે લાગે અનંત દોષ છે મારામાં, ક્યાં છે? હા, બીજામાં બી નથી દેખાતા. એટલે આપણી બુદ્ધિ ટૂંકી છે. આપણે શું જાણીએ? કંઈ જાણતા નથી. તેમ નાની આપણું બધું જાણે છે. એટલે સૌભાગભાઈને પૂછ્યું કૃપાલને કે ફરી કંઈ જાણવું છે? તો કે સૌભાગભાઈ શું કહે? સર્વ જેણે જાણ્યું છે એવા આપને અમે જાણ્યા, એટલે હવે અમારે શું જાણવું છે? અમારે કંઈ જાણવું નથી. આપ કહો કે અમારે શું કરવું છે? અમે શું જાણીએ? અનંતવાર શાસ્ત્રાભ્યાસ, વિદ્યાભ્યાસ બધું કર્યું, શું ફળ આવ્યું? હવે અમારે શું કરવું છે એ કહો. દવાઓ તો 1000 જાતની હોય, મારે કઈ દવા લેવી? એ જ્ઞાની આપે તે જ કામ લાગે. તાવની પણ 15 જાતની દવા હોય, આપણે શું ખવાય? તેમ આપણો ઔષધ કયું છે? નાનીના શરણે જે એ આપણને કેમ કરીએ તો આપણું વહેલો પાર આવે. માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવાનું ભક્તિ માર્ગજીને નિરૂપણ કર્યો છે કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. એટલે કૃપાલ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. એ રહસ્ય જ્ઞાની જાણે છે. એ મળે તો સુલભપણે કામ થઈ જાય. જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જીનાગમમાં ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણને વિશે, ચરણ એટલે એમની આજ્ઞા કે એમના વચનમાં મન સ્થાપ્યા વિના, ત્યાં મન સ્થિર કર્યા વિના એ આશ્રય કરવાનું ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. આપણે જ્ઞાનીનો, આપણે તો કૃપાળને આશ્રિત જ છીએ, પણ એમના વચનો આપણે વાંચીએ છીએ, તે પણ વર્તીએ છીએ, એમની આજ્ઞા ઉઠાવીએ છીએ, તો તમે જરૂર આશ્રિત કહેવો. જ્ઞાની કે ખાલી કે આપણને તો કૃપાળનું શરણ છે, કરીએ જેમ રોજે કરતા હોય તેમ કરીએ. પણ આપણે કૃપાલદેવ છે ને, કૃપાલદેવ શું કરે? પ્રભુશ્રીએ કહ્યું કરશે તારો ભા, તારે કરવું પડશે. અમે તો માત્ર માર્ગ બતાવીએ. ત્યારે વળી એક જણ કહે તમે મારા ભા એટલે ભાઈ કચ્છીમાં થાય ને, તો પ્રભુશ્રી કહે તમે મારા ભા, તમે કરી આપો ને. કરશે તારો ભા, તમે મારા ભાઈ, તમે કરી આપો. તો કે પ્રભુ એમ નહીં થાય, વાતે બડા ના થાય. કરશે તારો ભા એટલે કે તારે જ કરવું પડશે. અમે તો માત્ર ઉપદેશના દાતા છે, માર્ગ બતાવીએ, કરવું તારે જ પડશે. એમ જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જીનાગમમાં ઠેકાણે કથન કર્યું છે. જીણ આણા કુણમ તાણપ, સદગુરુ પ્રસાદમાં પ્રભુશ્રીએ આ ગાથા લખી છે. જીણ આણા કુણમ તાણમ સબ્બેપી મોક્ષ કારણમ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સર્વમ ભવ નિબંધણમ. જીણ આણા, જીનેશ્વર ભગવાનની આજ્ઞા સબ્બેપી બધી જ, સર્વ, મોક્ષ કારણ, બધી મોક્ષનું કારણ છે. પણ સુંદરમ અપી
પોતાને સુંદર લાગે કે આપણે જો આમ કરીએ ને તો વધારે સારું, સ્વચ્છંદ એને ગમે જીવને. આપણે હવે આ બોલીએ, હવે તેમ કરીએ, ધર્મના નામે આ ક્રિયાઓ કરીએ, બહુ સુંદર લાગતી હોય પોતાને કે પોતાનું ટોળું કર્યું એને. સુંદરમપી સ્વબુદ્ધિએ, પોતાની બુદ્ધિએ સબ્બમ ભવ નિબંધણમ, સર્વ સંસાર બંધનનું જ કારણ છે. કેમ કે અજ્ઞાની છે, એને ખબર જ નથી કે મારું કલ્યાણ કેમ થાય. એટલે બિન સદગુરુ કોઈ એને ભેદ લે, મુખ આગ લે, કહ બાત કહે. આટલું બધું એમ નિયમ રોજે એકવાર શા માટે બોલવા કહ્યું કે તે કેવા કેવા પુરુષાર્થ કર્યા છે, બધું ફોક છે. કોઈ સત્પુરુષનું શરણ લે, નાની માર્ગના જાણકાર છે, કેમ કર તો જ પાર આવશે. સ્વચ્છંદે ગમે એટલી ક્રિયા કરે, તને માર્ગની જ ખબર નથી. જેમ આપણે મુંબઈ જવું હોય, મોટર લઈને આવ્યા માનો, આપણે એવો અહમ હોય કે આપણે શું પૂછવાનું, કે આપણે પૂછી લો ભાઈ મુંબઈનો માર્ગ ક્યાં કેવી રીતે અહીંયાથી જવાય. આપણે કાંઈ જરૂર નથી પૂછવાની. આ બધા રોડો છે ને સડક બધા દેખાય છે ને માર્ગ દેખાતા નથી. ચાલો કેમ નહીં આવે મુંબઈ, ચાલ્યા જ કરે. કોઈ વાર આ બાજુ ગોધરા બાજુ જાય તો વળી ત્યાંથી વળી અમદાવાદ બાજુ જાય તો પતો જ નહીં ખાય. વડોદરા જ જતો રહે, ત્યાંથી આડો ફાંટો વળી તો બીજે જતો રહે. કેમ કે મોં કોણ પૂછે, આપણે પૂછવાની શી જરૂર છે. પણ આવા દેખીતા માર્ગ પણ એમાંય ભૂલો પડે તો આ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ. જેને જોયો જ નથી આત્મા કેવો છે, એ જ્ઞાની ગુરુ વગર કેમ પાર આવે, કોઈ કાળે પાર ના આવે. ભગવાન તીર્થંકરો પણ 3 ભવ પહેલાં તો ગુરુથી જ જ્ઞાન પામે છે. એ ભાવમાં એમને ગુરુ નથી હોતા, પણ 3 ભવ પહેલાં તો ગુરુ હોય જ તીર્થંકરોને જ. ત્યાંથી જ આત્મજ્ઞાન મેળવીને પછી આગળ વધે છે. એટલે ગુરુ વગર જ્ઞાન કોઈ કાળે નથી, ત્રિકાળમય નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. ગુરુ ગોવિંદ દોનું ખટે ખડે કિસકો લાગુ પાય. બલિયારી ગુરુદેવ કી જેને ગોવિંદ દિયો બતાવે. ગોવિંદને બતાવે કોણ? ભગવાનને ગુરુ જ બતાવે. કેમ કે એને અમને અનુભવ છે આત્માનો. એ જાણે છે કે સાચા જ્ઞાની ગુરુ કોણ છે, સાચા ભગવાન. એવા જ્ઞાની પુરુષના ચરણદેવ વિશે મન સ્થાપ્યા વિના એ ભક્તિ માર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કહ્યું છે, કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે. જ્ઞાનીની આજ્ઞા ઉપાસવી જોર પડે ખૂબ પહેલાં, કેમ કે આ ત્યાગનો માર્ગ છે. એટલે ગમે નહીં. સગવડીઓ ધર્મ હોય તો બધાને ગમે. ખાઓ પીઓ મોજ કરો, હરો ફરો, કંઈ નહીં. આપણી પાસે બેસો, અમે કહીએ એમ તમારે મારે પર વિશ્વાસ રાખો, જેમ ફાવે એમ કરો. આવો સગવડીઓ ધર્મ હોય તો બધાને ગમે. ધર્મનું ધર્મ, કર્મના કર્મ. પણ આ તો વિતરાગ માર્ગ છે. અહીંયા તો બધું છોડવું પડે અને એ કહે છે અને અઘરું પડે છે. પ્રથમ કઠણ પડે છે. નાની પુરુષના ચરણમાં એટલે એમની આજ્ઞામાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે. પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. નાની પુરુષના પછી એના વચનનો વિચાર કરે, ઓહો આવી અપૂર્વ વાત કોઈ એમ નહીં સાંભળી ક્યાંય. નાનીના વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી આત્મશાંતિ અનુભવાય તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી એની વિતરાગતા, અસંગતા, નિર્મોપણું એ જો એના લક્ષમાં આવે તો ત્યાં મનનું સ્થાપન થવું સુલભ થાય છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો એનો ખ્યાલ આવે તો એના પ્રત્યે એને ભક્તિ જાગે, પછી એનું મન સ્થિર થાય, પછી ત્યાં જ રહે. બુદ્ધિને હિત જ્યાં લાગે, શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. પૂજ્યપાદ સ્વામી સમાજ શતકમાં લખે, બુદ્ધિને હિત જ્યાં લાગે,
કે આ જ્ઞાની પુરુષના વચનથી મને અપૂર્વ શાંતિ વેદાય છે, મારા વિષય કસાય ઘટે છે, એવું એને વાત બેસવી જોઈએ. પહેલાં શ્રદ્ધા થવી જોઈએ અનુભવ સહિત. જેમ કે ક્ષમા સુખરૂપ છે, ક્રોધ દુઃખરૂપ છે. જ્ઞાની કે ક્ષમા રાખો, આ વચનને અનુભવીને જુઓ. ક્રોધાદિ તરતમ્યતા કે ક્રોધાદિના વિનાશનો અનુભવ બધાને છે, ક્ષમા જ સુખરૂપ છે. ક્રોધ તો આપણને બાળે જ છે. તો એ વાત અનુભવથી જુએ તો એને ખ્યાલ આવે કે આ જ્ઞાનીની વાણી સત્ય છે. એમ જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી બુદ્ધિને હિત જ્યાં લાગે શ્રદ્ધા તેમાં જ ચોંટતી, અને શ્રદ્ધા જ્યાં ચોંટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. ત્યાં આપણું મન આપોઆપ દોડે છે. જ્યાં એને લાભ જણાય ત્યાં મન આપોઆપ જાય. અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી મનનું સ્થાપન થવું સુલભ થાય છે. પછી જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો છે. તે દોષો થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. જ્ઞાનીની આજ્ઞા આરાધવામાં બાધક શું છે? 5 ઇન્દ્રિયના વિષયો. એનો મોહ, એનો રાગ, પ્રેમ એ એને જ્ઞાનીની આજ્ઞા આરાધવા દેતો નથી. અનાદિનો અભ્યાસ. એ પણ જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું પહેલાં તો. અને પ્રાપ્ત સાધન, વિષયોના સાધનો પ્રાપ્ત હોય, સ્ત્રી પુત્ર ધનાદિ એ બધું પ્રાપ્ત હોય તો પણ તેમાં ઉદાસીનતા રાખવી, અનાસક્ત ભાવે રહેવું. અથવા તે સાધનોમાંથી અહમ બુદ્ધિ છોડી દઈ, એટલે ઇન્દ્રિયો મારી છે પણ નહીં, હું તેથી ભિન્ન છું, આ ઇન્દ્રિયો મારી નથી, શરીર મારું નથી, એમ તેમ સાધનોથી અહમ બુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. આ મને ઈચ્છાઓ થાય છે વિષયોની, એ મારો રોગ છે, મનનો રોગ છે. એને વિષયોને રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. આમ એ દોષને વારંવાર વિચારીને કે દૂર કરે તો જરૂર એને જ્ઞાનીનો આશ્રય થઈ શકે, આશ્રિત. એટલે અહીંયા પત્રમાં કહ્યું, જેને વિશે સત્સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, તેને વિશે લોકસ્પૃહાદિનો ત્યાગ કરી ભાવે પણ, એટલે ભાવે કરીને પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે. તે જીવ નિકટપણે મોક્ષને પામી શકે એમ જાણીએ છીએ. નિવૃત્તિને સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. ટવાલે શું કે અમે નિવૃત્તિને ઈચ્છીએ છીએ અને સમાગમને પણ ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ. એટલે છૂટવાના કામી હોવાથી, એટલે છૂટવાના કામી જીવોનો સમાગમ ઈચ્છીએ છીએ. અને કારણ કે એ પ્રકારનો અમારો રાગ છે, એટલે જે ખરા આરાધક જીવો છે એના પ્રત્યે અમને પ્રેમ આવે છે, રાગ આવે છે. એ અમે કેવળ નિવૃત્ત કર્યો નથી, એને હજુ અમે છોડ્યો નથી. અમે આ પ્રવૃત્તિથી છૂટવાય છીએ અને આવા આરાધક જીવો જેને જન્મથી છૂટું છે તેનો સમાગમ ઈચ્છીએ છીએ. અંબાલાલભાઈ જેવા, સૌભાગભાઈ જેવા હમણાં ઈચ્છીએ છીએ. કાળનું કળી સ્વરૂપ વર્તે છે. કાળ કેવો વર્તી રહ્યો છે? કળી એટલે પાપ. સર્વત્ર પાપ ને પાપ જ છે. હિંસા કેટલી બધી જગતમાં થઈ રહી છે. કાળનું કળી સ્વરૂપ વર્તે છે. કળી કાળ વર્તે છે, પાપમય યુગ છે. તેને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે એમ જાણીએ છીએ. કે ભલે કેવું કલિકાળનું સ્વરૂપ છે, આવા કાળમાં પણ જેનો ઉપયોગ અવિષમ છે, આવા કાળમાં જે ઉદાસીનપણે રહે છે, કે લેપાતો નથી,
એવા કાળને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, જેમાં ક્યાંય લેપાતો નથી અને સતમાર્ગ જાણવાની જેને જિજ્ઞાસા છે, મોક્ષ માર્ગ જાણવાની, એક તો ક્યાંય લેપાતો નથી અને જન્મથી છૂટવાની સાચી અને જેને જિજ્ઞાસા છે, બાકી આત્મા સિવાય બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રમાણે તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો એવો જીવ, એટલે જેને આત્મકલ્યાણ કરવાની ઈચ્છા છે, બીજા કોઈ પદાર્થ પ્રત્યે જેને આકર્ષણ નથી, કંઈ સંસારની કંઈ વસ્તુ જેને જોઈતી નથી, માત્ર મોક્ષ અભિલાષ કહો તે કે છે તેને કલ્યાણ નિકટપણે વર્તે છે. ભલે એને કલિયુગ રહ્યો, એવા કલિકાળમાં પણ જે અનાસક્ત ભાવે વર્તે છે અને જિજ્ઞાસા મોક્ષ માર્ગની છે, માત્ર મોક્ષ અભિલાષ છે, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય પ્રત્યે ઉદાસીન છે, બીજું કંઈ જાણવું નથી આત્મા સિવાય, જેની ઈચ્છા નથી, એવો વર્તતો એવો જીવ જ્ઞાનીના સમાગમે, આવાને યોગ્ય જીવ છે અને જ્ઞાનીનો સમાગમ થાય તો નિકટપણે કલ્યાણ પામે છે એમ જાણીએ છીએ. યોગ્યતા અને પુરુષ બે મળી ગયા, ભોજન પણ છે ને ભૂખ પણ છે, તો એ ખાય તો એનું સીધું રસ બને. તેમ જ્ઞાની મળી ગયા અને પોતે ખરેખર જિજ્ઞાસુ સાચો તો એનું કામ થઈ જાય, પુરુષાર્થ આદરે તો. પણ એને જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ, અત્યંત નિકટ. પણ રાત દાડો એની આજ્ઞામાં જે રહેતો હોય, આ મહાપુરુષો બધા રહ્યા ત્યારે એમનું કલ્યાણ થયું છે. કેવી ભક્તિ આ પુરુષોમાં, જ્યારે જ્ઞાન પામ્યા નિરંતર કૃપાલયનું જાણે રટણ કરતા હોય એ રીતે વર્ત્યા છે. અંબાલાલ ભાઈમાં મહાદેવ્યા કુક્ષી રત્નમ, આ એમના મોઢામાં હોય જ, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમંદે તત્વલોચન દાયકમ, એમણે લખેલું છે આ ગાથા. તો જ્યારે જો એમના મોઢામાં હોય જ. પ્રભુશ્રી આ બધા બ્રહ્મચારી જેવા વારંવાર આપણે મંત્ર સ્મરણનો ભાર કેમ મૂકે, એ તેમાં છે, તેમાં રહે છે અને આપણને બોધ કરે છે. એટલે વિભાવ અંદર ઘૂસે આવે જ નહીં, નિરંતર બીજા કર્મ આપણને નડે નહીં ને આવા શુદ્ધનાલક્ષી નિરંતર શુભમાં રહેતો જીવ નિકટપણે કલ્યાણને પામે છે. એ સત્સંગથી જ શક્ય છે. અસત્સંગમાં આટલો જીવ ટકી ન શકે આવા કળીકાળમાં. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગી છે. કૃષ્ણદાસ નામના મુમુક્ષુએ આ જગત કરતા ઈશ્વર છે એવા કંઈ ભાવ લાગે છે એમને કે આ જગતનો કરતા ઈશ્વર છે કે શું છે, ઈશ્વર જુદા છે કે શું, એમ કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગી છે. એકદમ તમને નહીં બેસે કે ભાઈ જગત કરતા ઈશ્વર નથી, માન્યતા એ બી કુલ સંપ્રદાયથી એકદમ અંદર ઉતરી ગઈ હોય તો એ આસાનીથી નીકળે નહીં, સરળતાથી. જેમ જેમ એના કારણ સમજાય તેમ એમાંથી માન્યતા તૂટે. એટલે કે છે અમારા ઘણા વિશે સમાગમે એવા સમજવા યોગી છે. એવા પ્રકારનો વિચાર કોઈ કોઈ સમયે કરવામાં હાનિ નથી. કોઈ કોઈ સમયે તમે ભલે આ જગત કેમ હશે કે ઈશ્વર કેવી રીતે હશે, હાનિ નથી. કોઈક વખત તમને એવો વિચાર ઉઠે તો તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે મતિ તે રોકવા યોગ્ય છે. માનો અમે અમુક સમય સુધી એનો ખુલાસો ન કરીએ તો તમે ધીરજ ખોઈ નહીં બેસતા. જરૂર ખુલાસો હશે મોડે વહેલે, તે અમુક કાળ સુધી ભલે એનો જ ઉત્તર પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી તમારી મતિ તે રોકવા યોગ્ય છે. વિચાર સમય આવે બધું થશે ખુલાસો, ધીરજ રાખજો. હવે છેલ્લી લખે છે 1.5 લીટી, આખો પત્ર પૂરો થયો. હવે છેલ્લે જ્યાં દસ્તખત કરે પોતાના ત્યાંના ઠેકાણે દસ્તખત નથી કર્યા, આ જ લખ્યું છે કે અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, અવિષમપણે
એટલે સંભાવયુક્ત, જ્યાં આત્મધ્યાન વર્તે છે, આત્મામાં જ લીનતા છે, ગમે તેવું બહાર ઉદય હોય પણ અમારો આત્માના પરિણામ તેમાં ચલિત થતા નથી, અમે સ્વભાવમાં સ્થિત છીએ, આત્મધ્યાન અમારું અખંડ રહે છે. અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર, શ્રી આત્મલક્ષ્મીથી યુક્ત શ્રી રાયચંદ્ર, તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરો કરીએ છીએ. રાયચંદને નમસ્કાર કરીને પત્ર પૂરો. કેમ કે કોણ છે રાયચંદ? શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્માને નમસ્કાર છે. એ તો આપણી ઓળખાણ માટે કે આ લખ્યું કે આ જેનું નામ છે ને એવું એના પરિણામ છે, એવી એની દશા છે. એનું આ પત્ર પૂરો થયો. ટૂંક વિવેચન છે તે વાંચી લઈએ. પત્રાંક 376નું વિવેચન, બોધામૃત ભાગ 2, પાનું 90, જૂનો પહેલો ભાગ. હવે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ એકમ સંમત 2009. વિતરાગ થવું હોય તો વિતરાગને પગલે ચાલવું પડે. આપણે વિતરાગ થવું હોય, રાગદ્વેષથી મુક્ત થવું હોય, જન્મ મરણથી મુક્ત થવું હોય તો રાગદ્વેષથી મુક્ત થવું પડે. રાગ છે ત્યાં તો મોહ છે, મોહ છે ત્યાં નવા જન્મ છે. એટલે વિતરાગ જો થવું હોય, જન્મ મરણથી મુક્ત થવું હોય તો તમારે વિતરાગને પગલે ચાલવું પડે. નાની જેમ ચાલ્યા છે તેમ આપણે કરવું પડે, એના પગલે પગલે એમની આજ્ઞા ઉઠાવવી પડે. સાચા આશ્રિતપણામાં લોકભાવના છોડવી પડે કે ભાઈ હું તો કૃપાલનો સાચો આશ્રિત છું, તો તમારે લોકોને સારું દેખાડવાનું મૂકી દેવું પડે. કેમ કે લૌકિક માર્ગ ને અલૌકિક માર્ગ બે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. લોકોને સારું દેખાડવું અને આત્માનું કલ્યાણ કરવું બે નહીં બની શકે. જગત ભગતના રસ્તા જુદા, સાવ વિપરીત છે. સાવ એક ગ્રહણમાં માર્ગ કલ્યાણ આનંદ માન્યો છે, સંસારી જીવ ગ્રહણમાં સુખ માને, જ્યારે જ્ઞાની ત્યાગમાં સુખ માને. બે સાવ વિપરીત માર્ગ છે. જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલીન અહો, એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન અહો. સંસારી જીવ એમ જાણે કે આ ભગત ગાંડો છે, બધી સુવિધા છે છતાં એને ખાતા અને ભોગવતાય નથી આવડતું, મૂર્ખ છે. એમ સંસારી ભગતને મૂર્ખ કહે. જ્યારે ભગત શું વિચારે? આ બિચારા ત્રિવિધ તાપાગ્નિમાં બળી રહ્યા છે, કેટલી ઉપાધિ ભોગવે, દુઃખ ભોગવે અને એમાં સુખમાં નહીં બેઠા, ગાંડા છે. ભગત જગતને ગાંડું કહે, જગત ભગતને ગાંડું કહે. કેમ કે બેના રસ્તા જુદા છે. એટલે કે તમારે લૌકિક ભાવમાં પડી રહેવું હોય તો કે આત્મકલ્યાણ નહીં થાય. સાચા આશ્રિતપણામાં લોકભાવના છોડવી પડે. કલ્યાણ કરવું હોય અને બહારની વસ્તુઓનો વિશ્વાસ રાખે તો થાય નહીં. તમારે આત્મકલ્યાણ કરવું હોય અને પૌદ્ગલિક નાશવંત વસ્તુઓમાં વિશ્વાસ રાખીને મેળવવા ઈચ્છો, બે કામ નહીં થાય. જ્યાં આગળ છોડવાનું છે ત્યાં કર્મ બાંધે તો ક્યાં છોડે? અહીંયા માનો આવ્યા હોઈએ તો આ કર્મ છોડવાનું સ્થાન છે. અહીંયા આવીને પછી રાગ દ્વેષ ને મોહ ને વાતો ને ગપ્પા ને એમ જ આપણો સમય બગાડીએ તો પછી કે છોડશો ક્યાં? જ્યાં આગળ કર્મ છોડવાના છે ત્યાં કર્મ બાંધે તો ક્યાં છોડે? પ્રભુશ્રીના બોધમાં આવે છે કે શું કરવા આવ્યો છે ને શું કરું છું એ વારંવાર તપાસવાનું છે. અહીં આવીને પણ જીવ કર્મ બાંધવા હોય તો બાંધે, શું કરે? બહારથી સારું સારું જોઈ વિશ્વાસ રાખવા જેવો નથી. બહારથી ત્યાગી મહાત્મા દેખાતો હોય તેથી ભાઈ આ મહાત્મા છે એમ વિશ્વાસ રાખવા યોગ્ય નથી, અંતરમાં જુદું હોઈ શકે. બહારથી સારું સારું જોઈ વિશ્વાસ રાખવા જેવો નથી. અવિષમ ભાવ અને જ્ઞાનીનો યોગ હોય તો દુષ્મકાળનું બળ ન ચાલે. ગમે એટલો દુષ્મકાળ છે, આજે વિપરીત કાળ છે, ભયંકર, અને દિવસે દિવસે ભયંકર કલિકાળનું સ્વરૂપ વધારે વધારે ભયંકર થતું જ જાય છે.
20 વર્ષોમાં ઘણું બધું બગડી ગયું આપણી હાજરીમાં જ, અને દિવસે દિવસે એવું જ થવાનું છે. એને કોઈ સુધારી નહીં શકે, કેમ કે જીવો જેવા છે. હિન્દ પુણ્ય જીવા ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. એટલે અવિષમ ભાવ એટલે સંભાવનો અભ્યાસ આપણને હોય અને જ્ઞાનીનો યોગ હોય તો દુષ્મકાળનું બળ ન ચાલે. સંભાવ કેમ આવે? એ જ્ઞાનીથી જાણી લેવું જોઈએ. સંભાવ રહેવો સુખ દુઃખમાં એ સત્સંગ એના બોધ સિવાય તો મુશ્કેલ છે, અતિ દુર્લભ છે. ક્રોધનો ઉદય આવશે, નિમિત્ત આવશે, તણાઈ જશે. પણ નાની પુરુષનો બોધ હંમેશા અંતરમાં જાગૃત હોય તો એ બચી શકે, એને દબાવી શકે, ઉપસમાવી શકે, બાકી તો શક્ય નથી. એટલે સંભાવ કેમ આવે? જ્ઞાનીથી જાણી લેવું જોઈએ. અવિષમ ભાવ અને જ્ઞાનીનો યોગ હોય ત્યાં જીવ ધર્મ પામે. જ્ઞાનીનો યોગ છે, આપણે બધું જ છે. હવે આપણામાં જો અવિષમ ભાવ આવે તો જરૂર ધર્મ પામે. ધર્મ એટલે સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો, આત્માનો સ્વભાવ જે જ્ઞાન દર્શન ચારિત્રમય છે તે તેને પ્રાપ્ત થાય. અવિષમ ભાવ અને જ્ઞાનીનો યોગ હોય ત્યાં જીવ ધર્મ પામે. કેમ કે પોતે આશ્રિત થયો છે અને જ્ઞાનીનો એને યોગ છે. આ જે યોગ છે ખામી આપણી છે, આપણામાં આશ્રિત પણ નથી. કહીએ છીએ ભાઈ એ મુમુક્ષુ છે, પણ આપણી ખરી મુમુક્ષુતા નથી. પોતે આશ્રિત થયો છે અને જ્ઞાનીનો એને યોગ છે. અનાદિકાળથી જીવ કંઈ ને કંઈ ધર્મ તો સેવે છે, પણ ઊંધું કરે છે, વિપરીત કરે છે પુરુષાર્થ. અનાદિકાળથી જીવ કંઈ ને કંઈ ધર્મ તો સેવે છે, પણ ઊંધું કરે છે. બિન સદગુરુ કોઈ ન ભેદ લે. નાની જ એ સમ્યક કેવી રીતે ક્રિયાઓ કરવી જોઈએ, ક્રિયાઓ એની હોય પણ નાની બતાવે તો એ સમ્યક છે, અને સ્વચ્છંદે કરે તો બંધન છે. પ્રભુ શ્રીજી કહેતા કે તારી વારે વાર તેવું કૃપાલદેવ લખે છે, તારી વારે વાર થઈ જા તૈયાર તો આવીને બેસે એટલી વાર. પ્રભુ શ્રી અમે તો અહીંયા સુધી ભરેલું છે પ્રભુ, લ્યો અમે તો આપી દઈએ, તમે સામે લેશો? પ્રભુ યોગ્યતા લાવો. યોગ્યતા હોય તો અમે તો બોલાવીને આપી દઈએ. એ જ્યાં હોય એના ઘરે પહોંચી જાય. ખરી યોગ્યતા આવી હોય તો જ્ઞાની એના ઘરે પહોંચી જાય જ્ઞાન બળે જાણીને, પણ યોગ્યતા નથી. નહીં તો અમારે તો કે આપવું છે, અમારા કરતો તમે બધા વહેલા વહેલા મોક્ષે જાઓ. કૃપાલે શું કે અમારા કરતાં વહેલા વહેલા બધા જાઓ, અમારે તો બધાને મોક્ષે મોકલવા જ છે, કંઈ અમે પહેલાં જઈએ એવું નથી. પણ યોગ્યતા લાવો તો આપી દઈએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો છે, વિવેચન પણ પૂરું થયું. હવે શાંતિનાથ ભગવાનના 2-3 ગાથાઓ છેલ્લી બાકી છે જીવન ચરિત્રની, એ પૂરી કરી લઈએ.